નમસ્કાર, આજે ટીવી ભારત ન્યૂઝ ટાઈમમાં જોઈએ આજના મુખ્ય સમાચાર। પરસોત્તમ રૂપાલાએ રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની ઉમેદવારી અંગે સ્પષ્ટતા કરી કહ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી, મારી દ્રષ્ટિએ મુદ્દો અહીં પૂરો થઈ ગયો છે। મેં મારા વિવાદિત નિવેદન અંગે માફી માંગી લીધી છે। વાઘોડિયા વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડશે। વાઘોડિયા બેઠક ઉપરથી સતત 6 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે મધુ શ્રીવાસ્તવ। વિદેશ મંત્રી એસ જયશંકર આજથી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે કહ્યું, ત્રાસવાદ કોઈ પણ સંજોગે ચલાવી લેવાશે નહીં। જ્યાં સુધી સરહદ પર તણાવ છે ત્યાં સુધી પાકિસ્તાન સાથે ટ્રેડ સંભવ નથી। અરવિંદ કેજરીવાલ 15 એપ્રિલ સુધી ન્યાયિક હિરાસતમાં કોર્ટમાં હાજરી દરમિયાન કહ્યું, આ એક રાજકીય ષડયંત્ર છે। કોંગ્રેસ પાસેથી ટેક્સ વસૂલાત પર આઈટી વિભાગનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, કહ્યું કોંગ્રેસ રાજકીય પક્ષ છે, લોકસભાની ચૂંટણી છે ત્યાં સુધી કડક કાર્યવાહી કરાશે નહીં। સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા રોકવા મામલે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, કહ્યું જ્ઞાનવાપીમાં પૂજા અને નમાઝ પોતપોતાની જગ્યાએ ચાલુ રહેશે। ગાંધીનગર ઇન્દોરા નેચર પાર્કમાં ફરીથી સિંહોની ત્રાડ સાંભળવા મળશે। ઇન્દોરા નેચર પાર્કમાં સિંહની જોડીનું આગમન થતા સહેલાણીઓ માટે નવું નજરાણું બનશે। સોનાનો ભાવ 70,500 ને પાર। છેલ્લા 2 દિવસમાં સોનાના ભાવમાં 1500 રૂપિયાનો વધારો। સોનાના ભાવમાં સતત વધારાને કારણે બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો। મહેન્દ્રસિંહ ધોનીએ બનાવ્યો શાનદાર રેકોર્ડ। આઈપીએલમાં 300 કેચ પૂરા કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બન્યો। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર માટે લોગિન કરો www.etvbharat.com।